હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને અમારા મામી પણ આવ્યા છે. હવે ઈ જાય છે મુંબઈ. આવજો હવે. પાસમ કરવા આવ્યા હતા, હવે જાય છે આજે. કેમ છે? હારું ને? મજા આવે ને મુંબઈ કરતા સુરત? નહીં, મુંબઈમાં હા, પણ મુંબઈ સારું જ છે ને. સારું, હાલો આવજો. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને બપોરના 2:15 વાગી ગયા છે. અને અહીંયા જો રસોડું સાફ થઈ ગયું છે એકદમ ચકાચક. અને જો કેટલા કામ કરીને આવ્યો ખબર? 5-6 કામ પતાવીને આવ્યો. હા, સાડીઓ લેવા ગયો તો. કેમ કે અત્યારે સીઝન ચાલે ને સાડીની, એટલે તમારે પણ સાડી લેવી ને તો માધવ ટેક્સટાઇલ માં આવી જાજો. મહાવીર 10 નંબરમાં ઘણું નવું કલેક્શન આવી ગયું છે. હજી રીલ્સ બધી પેન્ડિંગ માં છે. તમારે પણ ઓર્ડર લેવો હોય ને તો ઓનલાઈન તમને ઘર બેઠા મળી શકે છે. દિવાળીની સીઝન, કેમ કે અમારા ગુજરાતી લોકોની દિવાળી એટલે અમારા ભારતમાં દિવાળી છે ને પૂરા જોશથી ઉજવે. સૌરાષ્ટ્ર વાળા બધા મેરેજ દિવાળી પછી જ કરે. ખેતીનું કામ પતી જાય ને પછી દિવાળી પછી બધા મેરેજ કરે. એટલે બધા ખરીદી કરવા માટે આવી જાયજો મહાવીર ચોક 10 મહાવીર નગર 10 નંબરમાં માધવ ટેક્સટાઇલ માં. તમે રેડી? રેડી. જલસા. ગણપતિ જોવા જાવ છે. આઈસ્ક્રીમ વાળા ગણપતિ. હા. તમે નાના હતા ને હા. ત્યારે બહુ લઈ જતા. રોજ એક ગણપતિ રોજ બતાવવાના. લીંબુ શેરીમાં, કાશી શેરીમાં, નાથપુરા. તમને સ્કૂલ માં જ લઈ જતા ગણપતિ જોવા? ત્યારે અમાર નહોતો. એ વખતે ગણપતિ નો તો એટલું બધું હતું નહીં ને ડેકોરેશન કરવાનું એટલું. ત્યારે આપણે અહીંયા વરાછામાં નો લાવતા, હા, બહુ ઓછા લાવતા. સિટીમાં ડાળિયા શેરી ને ઈ બધું ચોટામાં ને બધું લાવતા. ત્યારે અમને બહુ જોવા લઈ જતા. પપ્પા ખંભે બેસાડીને બતાવતા ગણપતિ. ત્યાં પછી ટ્રાફિક એટલી હોય, ગાડી 2 વ્હીલ આગી મૂકી દેવાની. હા. હાલી હાલી બધી સિટીમાં જોવા બે જવાનું. ભાઈ ને જયદીપભાઈ, ચિંતનભાઈ, તું ને જોઈલભાઈ, ચારે મુંદા પપ્પા બે લઈ જતા. ચારે વાળા એક ને એક ખંભે બેસાડીને બતાવી દેવાના ગણપતિ. એટલી ટ્રાફિક રહેતી ત્યાં, બહુ ટ્રાફિક લાઈનમાં. બધા પણ હવે બેસાડીને. જો આજે જવું ને તો ટ્રાફિક બહુ છે એવું લાગે છે મને. આજે શનિવાર છે. શનિવાર છે. પણ મજા આવે છે. ટ્રાફિકમાં જ મજા આવે. કોઈ નો હોય નો મજા આવે, એવું ન ગમે. હા, એમ થાય પછી ઓલું એકલું લાગે આપણને. જોઈએ આપણે સાંજે બીજું હું વાત કરજો ભાઈ. ભાઈને વાત કરીશું. અને આવશે જ, કેમ કે એતાસ ને કાલે રજા છે ને એટલે ગણપતિ જોવા ચોક્કસ આવશે. હા, તે આપણે જઈએ. ચાલો તો હવે જમવાનું પણ રેડી થઈ ગયું. સુદામાના રાજા અમે જોઈએ એવા. કેવી મજા આવી ગઈ ને? બહુ મજા આવી. ગરબા રમવાની આપણે બહુ મજા આવી. હા, ગરબા હોય ને ત્યાં બીજું કાંઈ ન જોઈ. કાંઈ ન જોઈએ. ગરબા હોય ને આપણે કાંઈ ન જોઈએ. હા. મજા જ આવી જાય. ચાલો તો હવે જમવાનું મસ્ત રેડી થઈ ગયું. આ ખાખરા તમે લેવા? તાર ભાભી લેવા. અમી ભાભી લેવા? અરે વાહ, અમારા ગયા તા ને ટ્રેનિંગમાં ત્યારે લેવા. મસ્ત ખાખરા છે. સારા છે. બહુ સરસ. મેં ચેક હિન્દુબેનના famous છે, હિન્દુબેનના famous. અમદાવાદના હિન્દુબેનના ફેમસ ખાખરા. એવું છે. ચાલો હવે જમી લઈએ. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને પપ્પા પણ રેડી થઈ ગયા. ક્યાં જવું છે તમારે? ગણપતિ જવા. અરે, મોજા. અને મમ્મી તમારે? મારે ઘેરે. ઘર ભલું. કાંઈ બા મજામાં ને? બહુ મજામાં. રેડી ને? હા. ગણપતિ જોયા? ગણપતિ જાવ છો ને આરતીમાં? જાવ છો? હા. ત્રણેય ઘરે? આયા તઈને કરે ને હવારે આયા પાડીમાં. સવારે આરતી થાય છે આપણે? આરતીનું વેગ થઈ જાય છે ને મોટા કે. ઓકે. દર્શન કરીએ હમણાં. જમી લીધું કે બાકી છે? બાકી છે. બાકી છે. હા. તમે કેમ છે? સારું ને? હો ભાઈ. અમારા દાદા મોજમાં હોય. ક્યાં દાદા ને અમારે ટેન્શન નહીં કાંઈ નહીં. સારું, ચાલો હવે જમી લઈએ ને પછી મળીએ. તો ગાઈસ જમી લીધું છે અને જવા માટે રેડી થઈ ગયા છે. કપડાં પણ એક્સચેન્જ કરી લીધા છે. ચાલો તો હવે ત્યાં જઈને મળીએ. રાજા અત્યારે કાર્યક્રમ ચાલુ છે. વિડિયો બતાવવો પડશે. બતાવે ને. કાર્યક્રમ ચાલુ છે. હું આ જો આ ધ્યાનથી. ચાલો અંદર. જો સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે બોલો જય મહારાજ કે ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ.
સુદામાનો રાજામાંથી બહાર વહી આવ્યા છે ને આ બે જો અહીંયા ઊભા છો. કેમ તમે ઊભા છો અહીંયા? અહીંયા અમે જલસા કરતા હતા, પવન ખાતા હતા. સ્પીકર ફટકા ફટકા કાપ બાકી ગયો. બહુ મોજ કર્યો પણ હા બહુ સારું તો મજા આવી. અમને મજા આવી કે જૂના ગીત ગાતા હતા એટલે હું ગાતો હતો. એમાં છે ને આ પંખો આ ઓલો કુલર હતું, પવન મસ્ત આવતો. અને સારું ચાલો હવે ઘરે જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. રાતના 12 વાગી ગયા છે અને મમ્મી જો અહીંયા સિંગ શેકે છે ગરમા ગરમ. કેમ ભૂખ લાગી? પપ્પાને બહુ સિંગની ભૂખ લાગી છે, એ માટે સ્પેશિયલ સિંગ લાવ્યા હતા. એવું છે ખાશે ને? પણ 12 વાગી ગયા એટલે બીજો દિવસ ચાલુ થઈ ગયો એટલે ભૂખ લાગે. પેટ હવે ખાલી થઈ ગઈ. છે ને વરાસાવાળા 12 વાગ્યાના રાજા થઈ ગયા દિવસના. તો રાતના રાજા કહેવાય ને. તો આપણા શાસ્ત્રમાં એમ કીધું છે કે સાંજે 7 વાગે જમી લેવાનું, પછી સવારે ઠેઠ જમવાનું, રાતે કઈ મોઢામાં જ નહીં નાખવાનું. પણ હવે બધા ભૂખ લાગી હોય તો શું કરું? પેટ બગડી જાય ને. કોઈ પાકી આઈટમ નથી ખાવી એટલે ભૂખ જ લાગે ને. પાકી આઈટમ ખાય તો કઈ ભૂખ ન લાગે. તોય ભૂખ લાગે એવું ન હોય. જો તમે વિચાર કરો કે 7 વાગે જમી લીધું બરાબર ને તમે રાતે 12 વાગે લગી જાગો તો 12 વાગે પછી ભૂખ તો લાગે ને. લાગવાનું ને સુઈ જવાનું હોય 10 વાગે એટલે ભૂખ લાગે. આ તો ઇનકેસ જાગ્યા હોય તો 12 વાગે એમ. આજ તો એટલું મોડું થઈ ગયું છે, નકર એટલું બધું થાય નહીં. અમારે 11 વાગે ને ત્યાં ડંકો પડી જાય. અને સુદામાના રાજા જોવા ગયા તા, એમાં અમારી આરતી હતી. પણ ક્યાં ડાયરો જામ્યો, કેવી મજા આવી ગઈ. ક્યાં બહુ મજા આવી, બહુ મસ્ત ડાયરો હતો. ઈ જે ભાઈ ગાતા હતા ને એકદમ જોરદાર ગીત ગાતા હતા ને થોડા જૂના ગીત ગાતા હતા એટલે ઓર મજા આવતી હતી. આમને તેમ થાય, ગરબા લેવા મળું દયાન છે. ઈ છે ને મસ્ત ગીત ગાતા હતા અને એટલું આપણને આમ તાન ચડતો હતો ને કે ગરબા લેવાનું મન થતું હતું. મન કેમ થઈ જતું હતું. બહુ મસ્ત છે. ગાયન કલાકાર બહુ મસ્ત હતા. જોરદાર હતા. કેમ આમાં કરો છો? આ સ્પેશિયલ પિત્તળની થાળીનું લીલાબાઈએ બનાવીને અહીંયા સિમરનથી મોકલ્યું છે મારા માટે. થાળીનું બનાવેલું છે. થાળીનું છે? આ પિત્તળની થાળી. કેટલા વર્ષ થયા? ઘણાય વર્ષ થઈ ગયા. હજી કાઈ નથી થયું આને તો. લગન પછી બનાવીને આ થાળીનું પેલા ગામમાં ઓલા કહારા આવતા બનાવવા માટે. એ આવા વાસણ ઘડે. થાળીમાં આકાર આપે આવી રીતે આવે. એક થાળી હોય પછી એમાં જોવામાં જ પિત્તળ નથી લાગતું ઈ. પિત્તળ જ છે પણ આ શીંગ શેકીને કાળું થઈ ગયું ભાઈ. લ્યો તમારી સિંગ આવી ગઈ. આ ડેડીની શીંગ તારા હા. ડેડીની. આવું ખવાય, પૌષ્ટિક છે, હા. સાત્વિક છે ને હેલ્ધી છે. પીઝા નો ખવાય, બર્ગર નો ખવાય. માયોનીઝ લબા લઈ કે નો જ ખવાય. 10 રૂપિયા માયોનીઝ લબા લેવી કે. અને છે ને એક નાટક હતું હા. કે બહુ જાણવા જેવું હતું, બહુ સારું હતું. બહુ મસ્ત જંક ફૂડ વિશે હતું કે જંક ફૂડ ખાવાથી શું શું થાય ને એ બધું એની વિશે બહુ જોરદાર કર્યું હતું નાટક. એમ કે 20 રૂપિયામાં 100 રૂપિયામાં અનલિમિટેડ ચીઝ ને પનીર થી લબા લઈ ત્યાં હું ભેવો બાંધ્યું હોય તો ચીઝ ને પનીર આવે 100 રૂપિયા ભેગા આવે. ડુપ્લિકેટ આવે. પ્યોર ખાવું એટલે ડુપ્લિકેટ આવે. હા. ડુપ્લિકેટ ખાવા એટલે શું થાય? શરીરને પછી શરીર નુકસાન થાય, પેટમાં દુખાવા પેટમાં એના દુખાવા, હિસાબે જ થાય. બધા રોગો થાય. કેમ કે આપણે હલકું ચીઝ ને પનીર ખાઈ ને હા. હલકી વસ્તુ જ કહેવાય. તમને 100 રૂપિયામાં અનલિમિટેડ લબા લઈ કોણ આપે? હા. આપે કોઈ? બનતુંય નહીં હોય. ચીઝ કેટલું ને એવું મોંઘું હોય. એટલે આ બધું ખરાબ વસ્તુ છે. આપણે જંક ફૂડ તો ખવાય જ નહીં. બહુ ખરાબ વસ્તુ. એટલે રોજે નહીં ખાવાનું. ક્યારેક ખાઈ લો. તો ખાવાનું 15 દિવસે 10 દિવસે હા. મહિને. પણ તમે રોજે તમારા બાળકો ખાતા હોય ને તો એને બંધ કરાવી દેજો. નાટકનો એવો સંદર્ભ હતો. આવી રીતનું કાંઈક કહાની હતી એમાં. ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.